હાલો મિત્રો, જય માતાજી, જય અલગધણી, જય ગૌ માતા. આજ મિત્રોને જણાવવાનું કે ખાસ કરીને કે મારા ઘરે 4 ગાવું છે અને ગાઉનું હું ખૂબ જ પ્રેમ કરું છું. તો આ ગાયોનું રક્ષણ કરવું અને ક્યાં સુધી પાળવી, કઈ રીતે એનું સેવા સાકરી કરવી તે માટે તમને હું આ વિડીયો બતાવી રહ્યો છું. આ ગાયનું નામ લંપી રાખેલું છે. આ ખૂબ સારી છે અને ખૂબ હોજી પણ છે, ખૂબ ગમે પણ મને બહુ. લંપી એટલા માટે રાખ્યું કે આ લંપી રોગમાંથી પસાર થયેલી છે અને આ નવું જીવનદાન એને મળેલું છે. અને આ ગાયના મારે 22 વર્ષ થયા છે. ખૂબ મારકણી છે, પણ છતાં હું એને પાળું છું. પણ દોવા ટાઈમે એ ઊભી રહે હરખી અને આમ એને કાંઈ શાળા નહીં કરવાના એ. અને ખાસ તો એ કોઈ દિવસ દોવાની ના નથી પાડી. બધા બાળકો મારા આ ગાયે મોટા કર્યા છે, એટલા માટે આનું ગઢપણ પણ પાળવું અને ખૂબ સેવા પણ કરું છું. આ ગાયનું નામ કાબરી રાખેલું છે. આ ગીર ગાયમાંથી જાત છે અને હજી નાની છે અને ખૂબ જ તે દુધાળો હોય અને આના ફેટ પણ આવે છે, એટલા માટે આ ગાય પણ ખૂબ મહત્ત્વની છે. આ ગાયનું નામ ગેણકી રાખેલું છે અને અતિ પ્રિય છે. અને આ ગાય મારા માટે ખૂબ વાલી છે. જે છે તે ઓલી મોટી ગાય હતી એની આ બચ્ચું છે. આનું પહેલું વેતર છે અને ખૂબ જ હોજી છે. કહેવતમાં કીધું છે કે માણસને પ્રેમ કરી એમ માણસ સીધું હાલવા મળે, તો પશુને પ્રેમ તમે કરો તો પણ એ પણ તમને પ્રેમ કરવા મળે. આ ગાય મારા માટે જીવ સમાન છે. તો મિત્રો, આને દોવામાં અમે બંને જણા દોઈ, કારણ કે દોવામાં બહુ કઠણ છે અને એના માટે તો મેં ઘૂઘરી પણ લાવ્યો છું. અને સમજુ પણ બહુ છે. હું અવાજ આપું એટલે તરત બોલે, એની ભાષામાં સાંભળે અને મને દાદ આપે સામી. આ ગાય ખૂબ જ સારી છે. મારી આ ગાયને લંપી રોગ નીકળ્યો હતો. જ્યારે લંપી રોગ નીકળ્યો ને ત્યારે ખૂબ આની સેવા કરી અને અંતે આ બચી ગઈ. ખૂબ અત્યારે નિરોગી છે અને દૂધ પણ આપે છે. તો સરસ આ ગાય છે. ગાયોનો એવો સંકલ્પ લીધો કે જો આ ગાયોને સારું થઈ જશે તો હું આ ગાયોને આજીવન મારા ઘરે રાખીશ અને ક્યારેય વેચીશ નહીં. અને મિત્રો, આ ગાય છે એના 13 વેતર થયા છે, હવે વૃદ્ધ થઈ ગઈ છે, છતાં પણ આની સેવા કરવાની છે અને આનું ગઢપણ પણ પાળવાનું છે. તો આ ગાયને પણ હું ખૂબ જ ચાહું છું. ખાસ કરીને આ વિડીયો તો આપણા હિન્દુઓ માટે અને આપણા ગૌરક્ષક ભક્તો માટે છે, કેમ કે ઘણા સમયથી આ આંદોલન ચાલતા હોય ઘણા બધા અને ઘણી બધી રેલીઓ પણ નીકળતી હોય, ઘણા બધા ભૂખ હડતાલ પણ બેઠા હોય, પણ એ બધા ઘણા બીજા કાર્ય માટે બધું કરતા હોય છે. કોઈ મહાપુરુષ અત્યારની દુનિયામાં કોઈ વ્યક્તિ એવો છે કે જે ગાયું બચાવી શકે છે નહીં, કેમ કે આવડી મોટી સરકાર ચાલે છે, આવડા મોટા મહાઅનુભવી આત્મજ્ઞાનીઓ ઘણા બધા છે, પણ એક આપણા ભારતની અંદર જે ગૌહત્યા થાય છે, જે કતલખાના હાલે છે, તે કોઈનાથી બંધ થતું નથી. કેમ કે આ એક કહેવાનો મતલબ એમ છે કે ગાયું છે એ આપણી જગત માતા છે. અને ઘણા બધા પ્રોગ્રામમાં પણ હું કહેતો હોય છે કે ગાય નહીં હોય તો કાંઈ નહીં હોય, અને ગાયો વિશે ઘણું બધું પ્રવચન આપતો હોય. અને પ્રવચન ખાલી એમ જ આપવાનું નથી, કેમ કે મારા ઘરે પણ 4 ગાયો છે અને 4 ગાયો અત્યારે
અ, ખૂબ જ પ્રિય છે. કેમ જેટલા વ્યક્તિ મારા વિડીયો જોતા હોય તે બધાને મારા હૃદયથી, પ્રેમથી અને ફૂલ લાગણીથી આપને વિનંતી છે કે કોઈ પણ ગાયોને 8-8, 9-9 વેતર કે 10 વેતર દોઈ અને તગડી ન મૂકતા એક વેતર વિયાજણ ઉપર હોય અને તમે 10-15 હજાર રૂપિયા લઈ અને વેચી નાખો તો એ એક વેતર દોઈને પછી બીજાને પીસી તો વૈયાવાની છે નહીં, તો એ રખડતી મૂકી દેશે અને વૃદ્ધ થઈ જાય. વૃદ્ધ થયા પછી તો એને કોઈ ખાવાની કે કોઈ શક્તિ પણ ન હોય, કોઈ દોડવાની શક્તિ ન હોય. અત્યારે ખેડૂતોના ખેતરમાં ખેડૂતોને પણ આ નુકસાની પોસાતી નથી, પણ હવે એની મજબૂરી છે, જીવ છે એને ખાવા જોઈએ, એટલા માટે એ ગમે ત્યાં, ગમે એના ખેતરમાં કે ગમે તે વસ્તુ કરી શકે. અને જો તમારે પોસાતી ન હોય તો નાનું બસડું હોય કે પછી 5 વેતર કે 3 વેતરની થઈ હોય ત્યાં વેચી આપો અને પછી એના જ્યાં સુધી તમે રાખો ત્યાં સુધી એને ગટપણ પાળવાના. મારું મેઇન મતલબ એમ છે કે 10-8 વેતર દોઈ અને ગાયને વેચી ન નાખો. એક વેતર હાટુંથી પછી વેચી ન નાખવી, એના 2-3 વર્ષ ગટપણ પાળવા એ જરૂરી છે. કેમ કે અમારે ત્યાં એક ગાય છે, ઘણા સમયથી, આજથી 16, 17 કે 18 વર્ષ થયા. એ ગાયને અમે પહેલેથી તે આજ એને 9, 10 કે 11 વેતર થયા છે, તો એ હજી પણ ફરી વખત 12મું 13મું વેતર થવા આવી છે. તો એ ગાયનું દૂધ અમે આજથી 17-18 વર્ષથી ખાતા આવી, તો એને હવે વેચવી એ આપણી માનવતા ન કહેવાય. તો બને એટલું ગાયોનું રક્ષણ કરો, ગાયોને પાળો અને ગાયોનું દૂધ, ઘી, દહીં એનું સેવન કરશો તો નિરોગી રહેશો. બાકી તો અત્યારની આધુનિક કેમિકલ દુનિયામાં આપણે ઘણું બધું કેમિકલવાળું ખાય અને ઘણા બધા રોગ પણ થાય છે. અને શુદ્ધ ખાઓ, દેશી ખાવામાં ભાવ રાખો. આપણું ઘરનું ખેડૂતો હોય તો એમને તો બધું પાકતું હોય છે, વેચી ન નાખો. જેટલું બને એટલું ઘરનું ખોરાક રાખો, કારણ કે અત્યારે બહારનું ખાવાથી કેમિકલવાળી વસ્તુ ભળીને આવે અને ખેડૂતોને પણ બને એટલું કેમિકલ વગરની ખેતી ગાય આધારિત કરવી એ જરૂરી છે. કેમ કે ગાય આધારિત ખેતીમાં કાંઈ બધી બહુ લાંબી વાત છે નહીં. એક તમારે આંગણે ગાયું 2-3 હોય અને એનું ખાલી ગૌમૂત્ર અને સાણ તમારા ખેતરમાં જાય ને દેશી, તો પણ ગાય આધારિત ખેતી ગણાય. કેમ કે તમે ખાતર વિલાયતી નાખો તો એમાં એનો તત્વ 2-5 મહિના રહેતો હોય છે અને આનો તત્વ ખૂબ લાંબા સમય સુધી રહેતો હોય. અને મારા જ ખેતરમાં અમે એક મુઠ્ઠી પણ વિલાયતી ખાતર નથી નાખ્યું, બધું દેશી ખાતર નાખીએ છીએ. બધું દેશી ખાતરના લીધે જ અમારે ઉત્પાદન પણ સારું આવે છે, બધી ઉત્પાદન થાય છે. તો ગાય ને પશુ ગમે તે આપણું ગુજરાન પણ છે અને લાભદાયક પણ છે, અને ગાય માતા આંગણે હોય તો એ પુણ્ય પણ છે. અને હવેથી હું તમને એ સમજાવું છું કે આપણે તો નાના ગામડામાં ગાયોનું રક્ષણ કરતા હોય છે. ખટારા ભરીને ગાયું જે કતલખાને જાય તેના માટે શું કહેવું? કેટલા માણસો, આ બધાને ખબર જ છે કે આ કતલખાના હાલે છે. આપણી સરકારને પણ ખબર છે, આપણા મહા આત્મજ્ઞાનીનો પણ ખબર છે, બધા કથાકારોને પણ ખબર છે, બધા મોટા મોટા વ્યક્તિને ખબર છે, છતાં કોઈ પણ આના પગલાં લેતા નથી. આ એના હાથમાં નથી. ગમે તે વસ્તુ થતું હોય છે તો એ વસ્તુ બંધ ન કરાવી શકે. કેટલા આંખ વિશે તો ખબર પડે, દુનિયામાં આ વસ્તુ થઈ જાય, દુનિયામાં આ વસ્તુ થાય છે, તો આંખ વિશે તો એટલું નથી ખબર પડતી કે ગાયનું કતલખાનું બંધ કરાવો. આમ ગાયું માતા માનો છો તો એનો ધંધો શા માટે કરો છો? આપણા તો ગજાની વાત છે નહીં, આપણે તો કોઈ હાથ એવો લાંબો છે નહીં કે ત્યાં સુધી પહોંચી શકીએ. પણ દ્વારકાધીશને એટલી પ્રાર્થના કરી કે તારી ગાયનું રક્ષણ તું કરજે. અમારા કોઈ પણ અત્યારના સરકાર
કે અત્યારના મહાપુરુષો અથવા અત્યારના આત્મજ્ઞાનીઓ કોઈ પણ આ ગાયનું રક્ષણ કરી શકે એવી કોઈની તાકાત છે નહીં. માટે બને એટલું આપણા આંગણે ગાય છે એને રક્ષણ કરો અને એનું જીવન આપણા આંગણે ખુશીથી જાય અને એનું દૂધ પણ મળે અને એના 1-2 વર્ષ કદાચ એના ગડપણ પાળવા પડતા હોય તો એ કરાય. બાકી ઘણી જગ્યાએ ગૌશાળા પણ હાલે છે, ઘણી જગ્યાએ એમના સેવા પણ કરે છે, પણ આપણે નાના માણસો કેટલું કરશું? બને એટલું 500-600 ગાઉ કે 700 ગાઉની ગૌશાળા કરી શકીએ તો એનું પોષણ કરવામાં પણ આપણે બહુ મોટી મુશ્કેલી પડી જાય છે. તો આ ગાયોને હાંસવવા માટે અને એની ઘણી બધી સેવા કરો અને આપણા ભવિષ્યમાં ઈશ્વરના સોપડે આ ગાયોનું જે કાંઈ તમે કર્મ કરશો, જે કાંઈ તમે સેવા કરશો તે અવશ્ય લાભ મળશે અને મળતો રહેશે. કારણ કે અમારે પણ આ જો એટલી ગાયું છે અને એટલા બાળકો પણ એના ઉપર ખૂબ જ અત્યારમાં જો દૂધ, દહીં અને છાશ બધું ગાયનું ખાય છે અને મજા કરે છે, એમાં કોઈ મુશ્કેલી છે નહીં. તો ગાયું એ આપણું જીવન છે. ગાય માતાની રક્ષા કરો, આટલી જ રિક્વેસ્ટ છે બધાને. જય માતાજી, જય લક્ષધણી, જય ગૌ માતા.